આગામી 3 કલાકમાં 5 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સુરત, તાપીમાં 3 કલાકમાં વરસાદની આગાહી, તો ભરૂચ, નર્મદામાં પણ 3 કલાકમાં વરસાદનું અનુમાન છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, એટલે કે જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર આ સાથે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, તાપીમાં પણ આગામી 3 કલાકમાં વરસાદ ખાબકશે તે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે। પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ખેડૂતોને પણ ચિંતા સેવાઈ રહી છે વરસાદને કારણે પાકમાં નુકસાનીની ભીતિ। તો આગામી 3 કલાકમાં 5 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સુરત, તાપીમાં 3 કલાકમાં વરસાદની આગાહી, તો ભરૂચ, નર્મદામાં પણ 3 કલાકમાં વરસાદનું અનુમાન છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, એટલે કે જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે।